ઓલપાદરા વિસ્તારમાં આવેલ વિદ્યુત બોર્ડ વિદ્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. રાજ્યમાં આજથી 27 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી પરીક્ષા યોજાશે. અમદાવાદ શહેરના 12 ઝોનના 19 કેન્દ્રોમાં પરીક્ષા યોજાશે. વડોદરાના ઓલપાદરા ખાતે આવેલ વિદ્યુત બોર્ડ શાળા ખાતે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડોક્ટર વિજય શાહના માર્ગદર્શન હેઠળ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ તથા કાઉન્સિલર સ્મિત પટેલ, કાઉન્સિલર રીટાબેન સિંહ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આવનાર ધોરણ 10ના વિદ્યાર્થીઓને પુષ્પ તથા ચોકલેટ આપી તેઓનું મનોબળ વધારવામાં આવ્યું. શાળા પરિવાર દ્વારા પુષ્પગુચ્છ આપવામાં આવ્યું હતું. તમામ પ્રકારની વ્યવસ્થાઓ શાળા પરિવાર દ્વારા કરવામાં આવી હતી. સીસીટીવી સજ્જ છે તેમજ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તેની પણ પૂર્ણ તકેદારી શાળા તંત્ર દ્વારા રાખવામાં આવી છે. શાળાના પ્રાંગણમાં અનેક ઔષધિના વૃક્ષો હોવાથી રમણીય વાતાવરણ તેમજ પર્યાવરણલક્ષી વાતાવરણમાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી શકશે. ઇલેક્શન વોર્ડ નંબર 12ના પ્રમુખ હાર્દિક પટેલ, વોર્ડ સંગઠનની ટીમ વિશેષ ઉપસ્થિત રહી. વિદ્યુત બોર્ડ દ્વારા સંચાલકો દ્વારા પણ દિવ્યાંગોની વ્યવસ્થા કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રતિ વર્ષ બાળકો કે જે 10મા અને 12માની એટલે કે આપણા ત્યાં બોર્ડની પરીક્ષા આપી રહ્યા હોય ત્યારે આપણી ભારતીય પરંપરા અને સંસ્કૃતિ મુજબ આ બાળકોને કુમકુમનું તિલક લગાવી, મોં મીઠું કરાવી અને ફૂલ અર્પણ કરી અને એમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ સાથેની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ તેમ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ આખું વર્ષ પ્રખર મહેનત અને કઠોર પરિશ્રમ કરી અને ખૂબ મહેનત કરતા હોય છે ત્યારે આજથી શરૂ થતી પરીક્ષાઓમાં તેઓ પોતાનો ઉત્તમ દેખાવ કરી અને તેમના ઉજ્જવળ ભવિષ્યની દિશામાં એક પગરણ માળી શકે તે માટે ભારતીય જનતા પાર્ટીનું સૌ શીર્ષસ્થ નેતૃત્વ, પદાધિકારીઓ, વિસ્તારના કાઉન્સિલરશ્રીઓ, વિસ્તારની સંગઠનની ટીમ સૌ સાથે મળી અને આ બાળકોને જે GB સ્કૂલ છે કોટા વિસ્તારમાં ત્યાં સૌએ સાથે મળી અને બાળકોને શુભેચ્છાઓ પાઠવી. મારો GBમાં નંબર આવ્યો છે અને આજે ઇંગ્લિશનું પેપર છે અને હોપ કરું છું સારું જાય છે પેપર. બહુ સારી તૈયારી છે. આજે બહુ મહેનત કરી છે. સારું જાય છે. નિષ્ઠા. ઇંગ્લિશનું પેપર છે, પહેલું છે. તૈયારી સરસ છે. શું કર્યું આજે? એક્ઝામ છે, કઈ રીતે કેટલા કલાક વાંચતા હતા? એમ તો રોજનું વાંચેલું જ છે એટલે એક્ઝામને એક દિવસ પહેલાં કેટલું ટેન્શન નહોતું એટલે ખાલી રિવિઝન જ કરવાનું. મારી સ્કૂલ જનરલ GPS છે પણ GBમાં નંબર આવ્યો છે અને આજે ઇંગ્લિશનું પેપર છે. કેવી તૈયારી કેવી? બહુ જ સરસ. શું નામ? ગરવી મેવાડા. આજના દિવસે 10મા અને 12મા ધોરણની એક્ઝામની સ્ટાર્ટ થઈ ગઈ છે અને જ્યારે આ એક્ઝામ સ્ટાર્ટ થઈ છે ત્યારે મારા તરફથી અને અમારી આખી ટીમ તરફથી અમારા વોર્ડ નંબર 12ના અધ્યક્ષ હાર્દિકભાઈ પટેલ હોય, અમારા કાઉન્સિલર સ્મિતભાઈ હોય, અમારા કાઉન્સિલર રીટાબેન હોય કે અમારી આગળ સમગ્ર ટીમ હોય અને અમારી જોડે શિક્ષણવિદ તરીકે નવીનસિંહ જેતાવત છે, જેઓ નાના મોટા કોઈ વિષય હોય તો એ વિષયમાં બાળકોને સલાહ સૂચન આપીને એ વિષયમાં બાળકો ગભરાઈ ન જાય. એક્ઝામના જે એકદમ એમનો મહત્ત્વનો ટાઈમ છે એ મહત્ત્વનો ટાઈમ એમનો વેડફાઈ ના જાય એટલા માટે કરીને અમારી આખી ટીમ આજે જ્યારે અહીંયા ઉપસ્થિત છે ત્યારે હું મારા તરફથી અને મારી ટીમ તરફથી દરેકે દરેક વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવું છું. વડોદરા શહેરના દરેકે દરેક 10મા અને 12માના વિદ્યાર્થીઓને ખૂબ સારી સંખ્યામાં મોટી સારા માર્ક્સ સાથે પાસ થાય એના માટેની શુભકામનાઓ. Subscribe now and press the bell icon. Never miss an update.